ગૌરક્ષકોએ બાતમીના આધારે ખટોદરા આશાપુરી પાસેથી ટેમ્પામાં કતલખાને લઈ જવાતા ગૌવંશને મુક્ત કરાવી 2 કસાઈઓને ઝડપી પાડી ખટોદરા પોલીસને સોંપ્યા હતા. ગૌરક્ષક વિજયને મળેલી બાતમીના આધારે તેણે ગૌરક્ષક ગભરુ ભરવાડ અને સાજન ભરવાડ સાથે મળીને સવારે ખટોદરા આશાપુરી સોસાયટી પાસે વોચ ગોઠવી હતી. ત્યારે બાતમીવાળા ટેમ્પાને આંતરતા જ ટેમ્પામાંથી ચાલક ઉતરીને ફરાર થઈ ગયો અને જ્યારે અન્ય 2 કસાઈઓને તેઓએ ઝડપી પાડ્યા હતા અને ટેમ્પાની ઝડપી લેતા તેમાંથી 2 ગાય અને 1 વાછરડું મળી આવ્યું હતું, જેની પૂછપરછ કરતા આ ગૌવંશને એક વિશ્રામ ભરવાડ નામના ઈસમે તેઓને વેચી હોવાનું જણાવ્યું હતું. જેથી ગૌરક્ષકોએ 2 કસાઈઓને પકડીને ગૌવંશને સાથે લઈ જઈ ખટોદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ત્યારે હાલ તો ભાગી છૂટેલા ટેમ્પા ચાલક અને ગૌવંશ વેચનાર ભરવાડને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. મારું નામ સંજય રાદડિયા છે. હું સુરત ગૌરક્ષા પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવું છું. આજે વહેલી સવારે મારા અંગત બાતમીદારના મેસેજથી આશાપુરી વિસ્તારની અંદર એવી બાતમી મળેલી કે એક ટેમ્પો ગાયોનો ભરી અને ભાટાણામાં કતલખાને જવાનો છે. જેવી મને બાતમી મળી એટલે હું અને મારા સાથી ગૌરક્ષક ગભરુભાઈ ભરવાડ અને સાજનભાઈ ભરવાડને લઈ અને અમે ત્યાં વોચ ગોઠવી. વોચ ગોઠવતા આશરે 6 વાગે અમને ટેમ્પો દેખાયો. ટેમ્પાની તપાસ કરી તો અંદર 2 ગાયો અને વાસરું ભરેલું હતું અને 3 જણા હતા. એક ડ્રાઈવર નાસી ગયેલો છે અને 2 સાથીઓને અને ખટોદરા પોલીસ સ્ટેશન લાવેલા છે. મેન સૂત્રધાર ભરવાડ સમાજનું એવું કેવું છે, વિશ્રામ ભરવાડ નામનો એક ભરવાડ છે જે દરરોજ ભરવાડના ઘરેથી ગાયો ચોરી અને કસાયોને ગાયો પૂરી પાડે છે કામ. આમાં ટોટલ 4 આરોપીઓ છે. હજી તો ઘણા આરોપીઓ બહાર આવશે એવું પોલીસનું કેવું છે અને ભરવાડ સમાજ. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત.